માધવભાઈ, હાલમાં હું બજારમાં દુકાન ધરાવું છું. હમણાં ઘણા દિવસોથી ટ્રેક્ટર કચરાના આવતા હોય કે અહીંથી કચરો ઉપડતો એવું દેખાતું નથી. હાલમાં ઘણી બધી સમસ્યા અમારે સામનો કરવો પડે છે કચરાને કારણે. ગ્રાહકને ગાડીઓ પાર્ક કરવામાં તથા દરેક રીતે સમસ્યાઓ રહે છે. અમારી નગરપાલિકાને વિનંતી છે કે આ સમસ્યાનો તાત્કાલિક નિવેડો આપે. અને છેલ્લા 4 દિવસથી સરેરાશ દેખાય છે. ગ્રાહકોને તો સામાન્ય વાત છે, પડવાની છે. અને હાલમાં પવનની ગતિ વધુ પડતી છે, એના કારણે દરેકના દુકાનમાં કચરો ઉડે છે. એ સૌથી મોટી સમસ્યા છે. કચરાનો ઢગલા ભલે ગમે ત્યાં પડ્યા હોય પણ બધાની દુકાનમાં પહોંચી જાય છે. ધર્મેશ સેવાગ્રામ ગુમનાણી અમારી શોપ છે પ્રીતમ ફેશન ઘાણી કોઠા ઉપર, જ્યાં 1 કરોડ શોરૂમ છે, જેની આગળ ઢગલા કચરાના કરે છે આ લોકો. ને કોઈ ઢગલા ઉપાડવા આવતા નથી અને મચ્છરો ગંદકીનો ત્રાસ છે અમને, જેની અમને અપીલ કરીએ છીએ કે કચરા ઉપાડો અને કચરા બંધ કરાવો. જેને અમે ગ્રાહકની ત્રાસ ગ્રાહક અમને આવતા નથી, ગ્રાહકને હાથ રાખીને આગળથી નીકળવું પડે છે, આવતા નથી કસ્ટમર. અમે હેરાન થઈએ છીએ, તો તકલીફ અમને દૂર કરો. કેટલા સમયથી આ કચરો ઉપાડવાનો છે? 4 દિવસથી કચરો ઉપાડવા નથી. ઢગલા પડ્યા છે. અમે કેમેરામાં પણ બતાવીએ છીએ કે ઢગલા નાખે છે, પણ કોઈ એની સામે કોઈ રિએક્શન લેતા નથી ને કોઈને કોઈ કાર્યવાહી કરતા નથી. શું તમારી માંગણી છે? અમારે બસ કચરો બંધ કરાવો, નખાવો, ઢગલા બંધ કરાવો ને ઉપડાવો. વિનુભાઈ રાયજા. શું તકલીફ છે તમારી? અત્યારના 4 દિવસ આ કચરો બહુ ઉડા રાખે છે. અત્યારે કોઈ પૂછવા નથી આવ્યો કે 4 દિવસમાં કચરા અંદર દુકાનોના અંદરમાં ગ્રાહક આવે છે, વાસ મારે છે. ને રાતના ટાઈમના અંદરમાં બધી આડોશ પાડોશની તકલીફ છે કે ડેન્ગ્યુ ને મચ્છરનો ત્રાસ વધી ગયો છે આ કચરાની હિસાબે. ઓમ કે છે કે આપણે સ્વસ્થ રાખીએ, બધું કરી, પણ સ્વસ્થ ક્યાંથી રહે? તમે કચરો પારો તો સ્વસ્થ રહીએ ને. આ પરિસ્થિતિના અંદરમાં નગરપાલિકાને અમે એક જ વિનંતી કરી છે કે આનો નિર્ણય વહેલામાં વહેલા કરો. આ બધી તકલીફ છે, કોને કહેવા જઈએ? અહીંયા જાય તો કોઈ હા આવી છે પણ આવતો નથી. 4 દિવસ કોઈ વેપારીને બજારમાં પૂછવા આવ્યો નથી. એટલે એટલી નમ્ર વિનંતી છે અમારી નગરપાલિકાને, જેટલા સાહેબોને, કે આ બધું નિર્ણય જલ્દી કરો. મારું નામ આશીષભાઈ જેઠવા. આજે અમે ટીપર વાનના બધા ડ્રાઈવરો, હેલ્પરો અને ખાતાના ડ્રાઈવરો, મજૂરો આજે તારીખ 31થી અમે હડતાલ ઉપર છીએ. જેનું કારણ એ છે કે જે બોડી દ્વારા એવું કહેવામાં આવે છે કે સુપરવાઇઝરને છૂટા કરો, અને બોડી એમ કે અમને જેને મજા આવશે ને એને અમે કામ ઉપર રાખશું, અને મજા આવશે એને કામ ઉપરથી છૂટા કરી દેવું. અમારી બોડી છે, અમે જે રીતે કાર્ય કરી એ જ રીતે એ કરવાનું છે, અને જેને છૂટા કરો એને કરી શકશું. આવું અને સેનિટેશનના ચેરમેન દ્વારા અમારા બધા કર્મચારીઓને વાતચીત કરવા માટે બોલાવ્યા, ત્યારે એને અમારા ઉપર બધા ઉપર આરોપ એવો લગાડ્યો કે અહીંયા બધા દારૂ પીને મને ગાયરું કાઢે છે અને ધમકીઓ દે છે. આવા બધા કર્મચારી ઉપર એને આરોપ લગાડ્યા, જેથી કરીને ભાજપના વરિષ્ઠ વડીલ એવા વીડી પટેલ દ્વારા અમારા ડ્રાઈવરે દિલીપભાઈ એને ટેલિફોનિક એવું કીધેલું કે